વડોદરામાં તંત્રના પ્રતાપે રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. વડોદરામાં ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે કે જે વિસ્તારમાં રસ્તા ઉપર ખાડા નહીં હોય. જે તે સમયે રસ્તાની કામગીરી થતી હોય તે સમય દરમિયાન ગુણવત્તા યોગ્ય રીતે જળવાતી નથી. મટીરિયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવે છે. યોગ્ય નિયમોનું પાલન કરાતું નથી. કોન્ટ્રાક્ટરો મન ફાવે તેમ રસ્તા બનાવે છે અને અધિકારીઓ એસી કેબિનમાં બેઠા બેઠા બિલ પાસ કરે છે. રસ્તા મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. પ્રજા ટેક્સના પૈસાથી થતી કામગીરીમાં અધિકારીઓ સત્તાધીશોને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરમાં ઠેર ઠેર ખાડાઓ છે. જો ગણવા બેસીએ તો તેની સંખ્યા હજારોમાં થઈ શકે છે. પણ રોડ વિભાગના અધિકારી ધાર્મિક દવે 1500 જેટલા ખાડા ગણાવી રહ્યા હતા. વળી પાછા ખાડાની વ્યાખ્યા પણ સમજાવી રહ્યા છે. પ્રજાને રસ્તા પરના ખાડાની વ્યાખ્યા સાથે કોઈ લેવા દેવા નથી. પ્રજાને તો સારા અને ગુણવત્તાયુક્ત રસ્તા જોઈએ છે, જે થતું નથી. અને અધિકારીઓ પોતાની ભૂલને છાવરી હાસ્યાસ્પદ નિવેદનો કરે છે. સત્તાધીશો, અધિકારીઓ અને કેટલાક કોન્ટ્રાક્ટરોના પાપે એક સમયનું આગવું શહેર હવે અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં પાછળ ઢકેલાયું છે. આ ખાડાઓના કારણે અકસ્માતોના બનાવો બને છે. લોકોને શારીરિક નુકસાન પહોંચે છે. વાહનોનો બગાડ થાય, જેના કારણે આર્થિક નુકસાની પણ ભોગવવી પડતી હોય છે. સામાજિક કાર્યકરો, વિપક્ષ તથા પ્રજા બિસ્માર રસ્તાના મુદ્દે વારંવાર તંત્રને ફરિયાદ કરે છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. રસ્તાની ગુણવત્તા ન જળવાતા સંબંધિત કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે જો કાયદેસરના પગલાં લેવામાં આવશે તો જ આ પરિસ્થિતિમાં બદલાવ આવશે તેવું સામાજિક કાર્યકરો, જાગૃત નાગરિકો પણ કહી રહ્યા છે. આશા રાખીએ કે અધિકારીઓ માત્ર એસી કેબિનોમાં બેસીને પોતાનો બચાવ ન કરે, પણ જમીની ધરાતલ પર વાસ્તવિક પરિસ્થિતિ જાણે, સમજે અને તેનું યોગ્ય નિરાકરણ લાવે અને શહેરના રસ્તા ગુણવત્તાયુક્ત થાય તેવા પ્રયત્નો કરે તેવી લોકમાંગ છે. વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થતાની સાથે શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય તેમજ આંતરિક માર્ગો ઉપર હજારો ઉપરાંતના ખાડા પડી ગયા હતા અને મોટા પાયે રસ્તાઓનું ધોવાણ થયું હતું. ચારે બાજુથી ફરિયાદો ઉઠતા પાલિકા દ્વારા વરસાદે વિરામ લેતાની સાથે યુદ્ધના ધોરણે હવે ખાડા પૂરવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે ગત મંગળવારે અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. તેમાં ખાડાઓ પૂરવા અને પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવા કડક સૂચના આપી હતી. જેના ભાગરૂપે તમામ ઝોનના રોડ શાખાના ઇજનેરો ખાડા પૂરવાની કામગીરીમાં લાગી ગયા છે. આ અંગે એડિશનલ સિટી એન્જિનિયર અને રોડ પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે વરસાદ બંધ રહેતા હોટ મિક્સ પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરિણામે 4 ઝોનમાં છેલ્લા 24 કલાકમાં 1700 જેટલા નાના મોટા ખાડા પૂરી દેવામાં આવ્યા છે. સાથે જ 38 જગ્યાએ પેચવર્કની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે અને હાલમાં પણ આ કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેરમાં જૂન મહિનાથી જે વરસાદ શરૂ છે અને રોજ રોજ વરસાદ પડે છે, ડ્રાય પીરિયડ આપણને મળતો નથી. એટલે હાલમાં ચારે ઝોનમાંથી અને પ્રોજેક્ટ શાખાના હોટમિક્સ પ્લાન્ટ તરફથી બી માલ આપવામાં આવે છે અને જેટલા પણ ખાડા પડી રહ્યા છે એને સાથોસાથ ખાડા પૂરવાની કામગીરી પણ હાલમાં ચાલે છે. અંદાજિત અત્યાર સુધીનો જે રિપોર્ટ છે એ મુજબ 1500 કરતાં વધારે ખાડા હતા, એ બધા પૂરી દીધેલા છે અને અન્ય જે હાલમાં વેટમિક્સ અને રોડાછારુંથી આ ખાડા પૂરીએ છે. ચાલુ વરસાદને લીધે આ જ ખાડાઓમાં મટીરિયલ જે છે એના નીકળી જવાના કારણથી પુનઃ એ ખાડા પણ ભરવા પડતા હોય છે. એટલે રોજે રોજ તમામ ખાડાઓને પૂરા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પેચવાની કામગીરી ચાલી રહી છે. હોટમિક્સ મટીરિયલથી જે જગ્યાએ પેચવર્ક કરવામાં આવતા હોય છે એ જગ્યાએ પેચવર્કના માલ લઈને કામગીરી કરવામાં આવે છે. અને એમાં હું આપને એવું કહેવા માંગીશ કે ખાડાની કોઈ વ્યાખ્યા નથી. રસ્તા ઉપર નાના મોટા અન્ડ્યુલેશન પણ હોય છે, એને બી આપણે ખાડા તરીકે કન્સિડર કરતા હોઈએ છીએ. રસ્તામાં પોટોલ પડી જાય, 1 ઇંચથી લઈને 1 ફૂટ જેટલા પોટોલ થતા હોય એને પણ આપણે ખાડા તરીકે ગણતા હોઈએ છીએ. પાકા રસ્તાની બાજુમાં કાચો રસ્તો જે હોય ત્યાં પણ ડિપ્રેશન આવી જાય કે સેટલમેન્ટ થાય, એને પણ આપણે ખાડા ગણતા હોઈએ છીએ. એટલે મુખ્ય રસ્તા ઉપર આપણે જે ખાડા ગણીએ કે જે ડામરના રસ્તા છે ને એના ઉપર જે ખાડા પડે છે એ આપણા સર્વે મુજબ જે રોજે રોજ સર્વે કરવામાં આવતો હોય છે, જેમાં જૂના ખાડાને રિપેરિંગ કરવામાં આવતા હોય, નવા ખાડાને બી કાઉન્ટિંગ કરીને એને પણ બીજા દિવસે રિપેરિંગમાં લેવામાં આવતા હોય. એ મુજબ ચોક્કસથી ખાડાઓની સંખ્યા આપણે નક્કી ન કરી શકીએ. જેમ જેમ આપણને મુખ્ય રસ્તા ઉપર ખાડા મળે છે, લોકોની ફરિયાદો બી મળે છે, ઇવન સ્ટાફ પણ એ કામગીરીમાં લાગેલો છે. એટલે જેમ જેમ આપણને અન્ડ્યુલેશન, આ નાના મોટા ખાડા પાણીના કામ કરેલા હોય, લીકેજના કામ કરેલા હોય, સેટલમેન્ટ થયેલા હોય, આવા વિવિધ પ્રકારના જે સેટલમેન્ટ હોય છે ને આપણે ખાડા તરીકે કન્સિડર કરીને જ એની કામગીરી કરતા હોઈએ છીએ.